પાણીમાં નાખીને આજે કોણ છે? મને તો રાજા લાગે છે આપણા જામનગરના. કેવું છે? હા, નક્કી ના કહેવાય. એમ લાગે મને જામ સાહેબ હશે. દેશી ભાષામાં કહેવાય છાપા. છાપવા ન કહેવાય, વડવાંદરી કહેવાય. તો હાલો મિત્રો, સ્વાગત છે અમારા ન્યૂઝ વિડીયોમાં. આજે તમારો ભાઈ તમારા પાસે ફરી એકવાર જબરદસ્ત વિડીયો લઈને આવી ગયો છે. આજે આપણે આવ્યા છે જામનગરમાં તળાવની પાર ઉપર. ત્યાં આવીને આપણે વિડીયો બનાવવાનો છે. આપણે માજન ત્યાં ટિકિટ લેવા ગયો છે. ટિકિટ લઈ લઈએ આપણે, પછી અંદર એન્ટ્રી કરીએ. હાલો પછી અંદર જઈને વિડીયો આગળ વધારીએ. હાલો મિત્રો, ટિકિટ તો લઈ લીધી છે. ટિકિટ ભાઈને દઈ કાકાએ ટિકિટ અડધી પાછી આપી દીધી છે. આવી ગયા છે અંદર. હવે આપણો માજને ભેગો છે. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે. કેમાં? મારા વ્લોગ ઉપર. હા, હાલો તો આગળ વધશું. હાલો, માજનનું કહેવાનું થાય છે આપણે આમ જવાનું છે. હાલો તો આગળ જઈને વિડીયો આગળ વધારીએ. અહીંયા સોલાર પણ હમણાં ફિટિંગ કર્યું છે. પહેલાં તો કાંઈ હતું નહીં. સોલાર મલકને ફિટિંગ થઈ ગયા છે. વોકિંગ કરવા પણ ઘણા લોકો છે. આપણી એક રાઉન્ડ મારીએ આખો, બીજું શું જોઈએ આગળ પછી. ચલો ગાઈસ, અમે આવી ગયા તળાવની બહાર. પાણી તમે જોઈ શકો છો. નાહવાની તો મરજી થાય છે, તો થોડુંક પાણી ખરાબ છે. માજન ઘરેથી નાઈ નથી એવું, નાહવાની મરજી થાય છે ને. ગંધ આવે છે ગાઈસ. સાવ પાણી સાવ ખરાબ, સાફ સુથરું નથી રાખતા જેને. હાલો તો હવે મને એવું લાગે છે કે તારે અહીંયા તું કામે રહી જાય અહીંયા. ના ના, મારે કામ નથી કરવું. હા ના, આપણે લાખોટામાં અંદર જવાનો રસ્તો છે. અત્યારે તો બંધ છે અને અંદર જવાથી કાંઈ ફાયદો નથી, કારણ કે અંદર વિડીયો ઉતારવાની મનાય છે. થોડી જૂનવાણી કંઈક વસ્તુ પડી છે બધી, એટલે અંદર વિડીયો ઉતારવાની મનાય છે. વિડીયો ઉતારવાનો આપણે અંદર જવાથી કંઈ ફાયદો છે. બહાર આપણે ફરી લઈ. માજન કાગડો બેઠો, માજન એ બેઠો. માજન કાગડો જ છે. મિત્રો આપણે હજી તો અડધો રાઉન્ડ પર મન માર્યું છે, પણ મને એવું લાગે છે પગ દુખી આવ્યા છે. હવે આખું રાઉન્ડ લાગે તો સારું છે. માજનનું મોટું મને એવું લાગે છે કે થાકી ગયો છે. થાકી ગયા છે ગાઈસ, બહુ મોટો રાઉન્ડ છે. પબ્લિક આજે વધારે છે અને થોડો તડકો થોડોક છે. આપણે થોડુંક મોડું આવવાની જરૂર હતી, પણ આપણે થોડોક વહેલા આવી ગયા છે. તડકો છે, પાછી ગરમી બહુ છે ને રાઉન્ડ એક મોટો છે. જોઈએ આખો રાઉન્ડ આપણાથી લાગે છે કે નથી લાગતું. અડધો પહોંચ્યા છે આપણે. અત્યારે તો આપણે ઓલું હિંચકા બીચકા ને છે ત્યાં આવી ગયા છે. ત્યાંથી બહાર નીકળીએ આપણે. બહાર જઈને પછી એક સેલ લઈ લઈએ. આ બધું તો છોકરા માટે છે, લસરપટ્ટી ને બધું છે અહીંયા. હાલો, માજાનો છોકરો જ છે. તારે કે લસરપટ્ટી કાંઈક આવી છે? ના, મારે નથી ખાવું, મારે જરૂર નથી. ઘરે જઈને પછી રાડું ન દેતો. હા, કાંઈ વાંધો નહીં. હા, દુકાન આગળ જઈને પછી રોતો નહીં. હિંચકો ખાવો હોય તો કહી દેજે. નથી ખાવું ને તો ભલે. ઘરે જઈને પછી વાટ કરે છે બધું. એટલે આવું બહાર આપણે નીકળી ગયા છે. પબ્લિક તમે તો જોવો તો મને એવું લાગે છે ઘણી બધી છે. હાલો તો આગળ વધીએ, આગળ જાય. હવે માજાને અહીંયા કાંઈક ગોતે છે. શું ગોતો? માછલી ગોતી ગઈ, માછલી. તને બધા વિડીયો માછલી જ દેખાય છે? હા જો, અરે નાનકડી જો. માછલી નથી, બીજું કાંઈક છે. માછલી છે.
ઝેટકાના બચ્ચા છે બસ. શું છે? ઝેટકાના બચ્ચા છે, ઝેટકાના બચ્ચા. ડેટકાના બચાવવા હોય. હા પાણીમાં નાખવું છે. અલગ ટ્રાય કરી જોઈએ આપણે ગાઈસ પાણીમાં નાખીને આજે. ભરે દેખાડ તો કરે વિડીયો કેવો આવ્યો. મોબાઈલ ને કઈક થાય ને, ઘરે મારી પીઠી ઉપર નાખશે. જોઈએ અંદર કેવો વિડીયો આવ્યો છે પાણીમાં. હા સીન તો સારો આવ્યો છે. હાલો તો આગળ વધતું પૂરા. ચાલો આગળ વધીએ. આ ગાઈસ ને દેખાડી દો. આ જે ચમકાદાર ગાઈસ, શું છે? ચમકાદાર જે નવા બતક જે જો આવેલી ગઈ. ચમકાદર એટલે શું? ચમકાદાર એટલે બેટમેન. બેટમેન બેટમેન. હાલો આને દેશી ભાષામાં કહેવાય છાપા. છાપવા ન કહેવાય, હળવાંદરી કહેવાય. છાપા નાનકડા હોય. હા તો માજાને આપણો ફોન એનો પાણીમાં નાખ્યું હતું. હવે તો એને એમ લાગે છે ખોટું નાખી દીધું છે. વાટ જોવે છે કે બંધ થાય છે કે નથી થતું. આગળ જોવે કેટલી વાર એનો ફોન હાલે છે ને કેટલી વાર નથી આવતો. આપણે હવે અડધોથી તો વધારે આગળ વધી ગયા છે. હવે મને એવું લાગે છે ગેટ દેખાય છે તો થોડી ઘણી આશા આવી છે, કારણ કે અહીંયા ગરમી જેવી છે અને તો પગે થાકી ગયા છે હાલી હાલી. હાલો ધીરે ધીરે આગળ વધીએ. બીજો આપણે થોડીક વાર પોરો ખાવા ઉભો રહી ગયા છીએ. પગ તો હવે બહુ થાકી ગયા છે. માજન તારું કહેવાનું શું થાય છે? મારા પગ બહુ દુખાય છે ગાઈસ. ઘણો પલ્લો છે હજી તો ખેંચવાનો. હજી ઘણું પેલું ખેંચવાનું છે. બીજું કાંઈ હવે કેવું નથી. એમ થોડું હાલે. ના 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 થોડું ઘણું ખાલી તમે અમને સપોર્ટ કરતા રહી જાય ને, પછી હું આપણો બોલતો જઈશ. બસ એમ કહે છે સપોર્ટ કરતા રહેજો એટલે આપણો બોલતો જાય. એ છે ને ફુવારા પણ છે પણ અત્યારે તો બંધ છે. નાઇટમાં જ ચાલુ થઈ. બાયટું ગોઠવેલી છે અને પાણી મને તો લાગે છે ઘણું બધું છે. ઘણું ભર્યું છે પાણી. આજે પબ્લિક પણ ઘણી છે, બહુ વધારે છે. આપણે જોડે વિડીયો બનાવવાની દિક્કત થાય છે, કારણ કે આપણે પબ્લિકમાં કોઈ વિડીયો બનાવ્યું જ નથી. ધીરે ધીરે આદત પડી જશે. અત્યારે થોડીક તકલીફ ભોગવવી પડશે. હાલો તો ગેટ પર મજા વધીએ. હા વેટ કર એટલે જાય. ધીરે ધીરે હાલતા થાય હવે. પછી જો ગેટ ક્યારે આવે છે. અચ્છા નોલો કોણ છે? મને તો રાજા લાગે છે આપણા જામનગરના. કેવું છે? હા હા નામ નથી ખબર, બાકી રાજા છે આપણા જામનગર. હા તારો ફોટો નથી ને? ના ના મારો હોટલ. હે ના ના નક્કી ના કહેવાયો. એમ લાગે મને જામ સાહેબ હશે. જેમ સપનો ફોટો અહીંયા ના તારો છે મને એવું લાગે છે. હા તારો ફોટો નથી ને? હા મારો છે. તારો છે? ફોટો ને મૂર્તિ મૂર્તિ. હાલો મૂર્તિ તારી છે. હાલો હા સ્ટેચ્યુ. સ્ટેચ્યુ. આપણે એટલું બધું ઇંગ્લિશ ફાવે નહીં ને. શીખી જવાય.
શીખી જવાય. ઇંગ્લિશ શીખવીને શું કરવું છે આપણે? આગળ વધો ક્યાંય ફોરેનમાં જવું હોય તો આવડે થોડીક ઘણી. હે ફોરેનમાં આપણે ક્યાં જવું છે? ફોરેનમાં જવું તો પડશે ને હમણાં. આપણે યુટ્યુબ હાલી જાય, આપણે ફોરેન નહીં ફરવા જાય. ફોરેનના જ બ્લોગ આવશે ગાઈસ. તમે એટલે તો કહું છું, તમે ખાલી અમને સપોર્ટ કરો. હા સપોર્ટ કરો એ કહે છે આપણે ફોરેન જતો. ફોરેન ક્યાં આવ્યું? ફોરેન આવ્યું વિદેશ. હવે સમજાણું તમને? હાલો ભાઈ વિદેશ આવ્યું. હા ભાઈ, તમને ઇંગ્લિશ નથી આવડતું, વિદેશ કહી દઉં. તારે આગળ પાસપોર્ટ છે? પાસપોર્ટ બનાવી લેશું. બનાવી લેશું હા. પાસપોર્ટ વિઝા બધું બનાવી લેશું આપણે. હાલો ભાજનનું કહેવાનું થાય છે કે પાસપોર્ટ ને વિઝા બનાવી લેશે પછી આપણે ફોરેન જશું. તો ફાઇનલી દોસ્તો આપણો વિડીયો બની ગયો છે અને જો વિડીયો સારું લાગ્યું હોય તો અમારા ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે તારે કંઈ કહેવાનું થાય છે? હા, સપોર્ટ કરતા રહેજો. હજી એક ફેરા કહી દઉં છું, સપોર્ટ કરતા રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. ડાયરેક્ટ કમેન્ટ કરી દેજો. માધવનું કહેવાનું આમ થાય. હાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.